એના ફાયદા એટલે અદ્ભુત ફાયદા છે. નીચે મેડમ છોડની ફૂટ 8 ફૂટ ને ઝીંડવા દેના બહુ મોટા મોટા થાય. કપાસમાં વાપરું છું, મરચીમાં વાપરું છું ને રીંગણીમાં. પહેલાં હું નાખતો હતો બીજું ખાતર નાખતો, એનો કોઈ ફેર નહોતો પડતો. આ જાનનો આ ઋતુરાજા હેક્ટર ને રિચાર્જ વાપરું છું. ત્યાંનો મને અઢળક માલ બી એટલો પાકે છે બરાબર અને બધી રીતે ફાયદો છે. પહેલાં એક કરે મને 2 ક્વિન્ટલ 3 ક્વિન્ટલ મળતો હતો કપાસ. આવું છે 6 થી 7 ક્વિન્ટલ મળે છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, અત્યારે આપણે જંબુસર તાલુકામાં ઉપસ્થિત છે અને જંબુસર તાલુકાની અંદર આ રૂટરાઇઝર રિચાર્જ અને બુસ્ટર ખાતરના જે છેલ્લા 3 વર્ષથી કોન્સ્ટન્ટ રિઝલ્ટ લે છે, તો એમની સાથે આપણે અત્યારે જાણીશું કે આ ખાતરના શું શું ફાયદા થાય છે, આ ખાતર દરેક શા માટે વાપરવું જોઈએ અને ઉત્પાદનમાં કેટલો ફરક પડે છે, દરેક ખેડૂતને શા માટે પહેલી પસંદ બની છે, દરેક ખેડૂત વાપરવા માટે મજબૂર થયા છે. તો અત્યારે આપણે જંબુસર તાલુકાના સતીશ પટેલ કરીને ખેડૂત છે, તેમની માહિતી આપણે જાણીશું અને દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચે તો એમના સાથે મુલાકાત કરીશું. ખેડૂત નમસ્કાર. નમસ્કાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અચ્છા, હવે છેલ્લા કેટલા વર્ષથી ખાતર તમે વાપરો છો? 3 વર્ષથી વાપરું છું. 3 વર્ષથી વાપરો છો. તો સતીશ કાકા, આ તમે ખાતર 3 વર્ષથી વાપરો છો, કયા કયા પાકમાં વાપરો છો, આ વાપર્યા પછી શું રિઝલ્ટ મળે છે એ જરાક કૃપયા જણાવશો? હું કપાસમાં વાપરું છું, મરચીમાં વાપરું છું ને રીંગણીમાં વાપરું છું. એના ફાયદા એટલે અદ્ભુત ફાયદા છે. નીચે મેડમ છોડની ફૂટ 8 ફૂટ ને ઝીંડવા બેના બહુ મોટા મોટા થાય. બરાબર. પહેલાં હું નાખતો હતો બીજું ખાતર નાખતો, એનો કોઈ ફેર નહોતો પડતો. આ જાનનો આ ઋતુરાજા હેક્ટર ને રિચાર્જ વાપરું છું. ત્યાંનો મને અઢળક માલ બી એટલો પાકે છે બરાબર અને બધી રીતે ફાયદો છે. બરાબર. બીજી વસ્તુ કે ભૂતકાળમાં તમે જે ખાતર નાખતા હતા એની સરખામણીમાં આ ખાતર તમે વાપરવા મળ્યા, બરાબર, તો ઉત્પાદનમાં ફરક પડ્યો? હા, ફેર પડ્યો ઉત્પાદનમાં. પહેલાં એક કરે મને 2 ક્વિન્ટલ 3 ક્વિન્ટલ મળતો હતો કપાસ. આવું છે 6 થી 7 ક્વિન્ટલ મળે છે મને. બરાબર. વત્તા મરચીમાં તમે લાસ્ટ ટાઈમ વાપર્યું હતું? આ મરચીમાં વાપર્યું. બરાબર. તો મરચીમાં કેવું રહ્યું હતું? મરચા બી ઉત્પાદન સારું આવે છે. બરાબર બરાબર. તો બીજા ખેડૂતો શું ભલામણ કરશો તમે સતીશ કાકા, શું કહેવા માંગશો? મારી દરેક ખેડૂતને એક જ નમ્ર અપીલ છે કે બીજા બધા ખાતરને ભૂલી જાઓ ને રિચાર્જ, બુસ્ટર અને હેક્ટર ને ઋતુરાજા આ જ વાપરવું જોઈએ. બરાબર બરાબર. અને એના 110% ગેરંટી છે. બરાબર બરાબર. બીજી વસ્તુ કે અત્યારે મોંઘવારીના જમાનાની અંદર વધતા ફર્ટિલાઇઝર ખાતરના ભાવ વધ્યા આ વર્ષે, બરાબર, છતાં બી સાવરિયા કંપની ઓલવેઝ ખેડૂતના સપોર્ટમાં અને ખેડૂતના ખભે હાથમાં હાથ મિલાઈને ઊભી છે, બરાબર, કારણ કે ખર્ચો કંટ્રોલ અને ઉત્પાદન સારામાં સારું લઈ શકે, જેથી દરેક ખેડૂતની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય. બરાબર. બીજું કે ફર્ટિલાઇઝરના ખાતરમાં આપણને ફાયદો થતો નહીં, એના ભાવ બી વધી ગયા છે. બિલકુલ. એને સરખામણીમાં સસ્તું પડે છે આપણને. બરાબર બરાબર બધી રીતે. બરાબર. તો આ ખાતર વાપરવું જોઈએ? 110% વાપરું. દરેક ખેડૂતને મારી ભલામણ છે કે 110% વાપરવું જોઈએ આપણે. ઓકે ખેડૂત ભાઈઓ, તમે પણ એકવાર અવશ્ય સાવરિયા કંપનીનું રૂટરાઇઝર રિચાર્જ અને બુસ્ટર અવશ્ય વાપરો. કપાસના પાયાના ખાતરમાં તો કપાસ જ્યારે અડધા ફૂટનો થાય, 1 ફૂટનો થાય ત્યારે પણ તમે આપી શકો. 2 ટાઈમ એપ્લિકેશન, મતલબ કે તમે પાયામાં ના આપી શકતા હોય, મિસ કર્યું હોય, તો તમે 1 ફૂટનો જ્યારે કપાસ થાય અને એ ટાઈમ પર જ્યારે આપવાનું થાય ત્યારે પણ તમે આપી શકો છો. પણ આ ખાતર એકવાર અવશ્ય વાપરો કે જેથી તમે પણ આ લેવલના ઉત્પાદન, આ લેવલનું પ્રોડક્શન લઈ શકો છો અને અત્યારે ઓછા કંટ્રોલમાં, ઓછા ખર્ચાની અંદર સારામાં સારી ખેતી તમે પણ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.